हेलो। हेलो। કોણ બોલો? વિક્રમ સોલંકી? ઓય ભાઈ તમે રોસ્ટિંગ મારી તું? કોણ બોલો? મેહુલ સિંહ બોલું. બોલો બોલો મેહુલસિંહ. એટલે ભાઈ આ તમે ઇન્સ્ટાગ્રામ માં શું બધું ધારી છે? રોસ્ટિંગ વિડીયો બનાવ્યો અમારા ઉપર. વિડીયો વિડીયો તો એટલે ક્યાં કોઈ એવો કઈ ખરાબ નથી બનાવ્યો ને મારે કોઈ. ખરાબ તો એટલે એક નંબર નો ખરાબ જ કહેવાય ને. અમે યાર એવો વિડીયો બનાવ્યો તો તમે એના પર તમે શું બોલ્યા હતા તમને ખબર છે ને? મોજા કઈ વધારે કઈ બોલ્યો એ તો તમે તમારો વિડીયો જોવો ને યાર, તમારા જેટલો હું કઈ બોલ્યો નહીં. હા પણ તમે તો યાર ખરાબ ગાલો ચી બોલી છે ભાઈ. તો પછી તમે પેલા કર્યું, શરૂઆત તમે કરી, પછી અમે વળી કરી. અને વાત સાચી છે તમારી, એમ કે શરૂઆત કરી. હા તો યાર એક છોકરીનો ફોન આવ્યો. છોકરી મને કહેતી કે વિડીયો કે મેં જોયો તો. હા. એટલે મેં તો વિડીયો કોઈ જોયો નતો. કોણ છે છોકરી? અને છોકરી લાઈન પર છે. એ છોકરી હેલો હેલો. આપણે રોસ્ટિંગ વિડીયો બનાવ્યો, જોયો તો? હા, મેં રોસ્ટિંગ વિડીયો જોયો તો ને. હા, એ ભાઈનો ફોન ચાલુ હોય, વિક્રમ સોલંકી. કેમ ભાઈ તમે એવો રોસ્ટિંગ વિડીયો બનાવ્યો? રોસ્ટિંગ તો ઈયન ને ખબર પડતી હોય, હીરા છે ઈયન. એટલે આવા બધા ધંધા કરવાના, તમારે રોસ્ટિંગ વિડીયો બનાવવાના નહીં? ના ના, રોસ્ટિંગ વાત સાચી, પણ તો પછી ભાઈ ધંધા કેવા કરે છે? તો તમે વિડીયો એવા રોસ્ટિંગ બનાવો, તમને શરમ નહીં આવતી? ના, શરમ નહીં આવતી, તાર તો બનાવો છો. એટલે બધાને ખરાબ કરવાના ધંધા હાથ રહી નહીં તમે? પણ એ ખુદ જ ખરાબ છે. આ ભાઈ વાત કરો ને, એ ખુદ ખરાબ છે. હું તો ખરાબ નહીં. હું તો વિડીયો બનાવું, પણ કોઈના પર રોસ્ટિંગ વિડીયો નહીં બનાવતો. પણ કોઈ ગમે તે વિડીયો બનાવો, આપણે રોસ્ટિંગ બનાવવાની જરૂર શું આવે? એટલે તો પછી એને ગાલું બોલવાની શું જરૂર આવે? ગાલે બોલવાની તો ખાલી મનોરંજન માટે બનાવ્યો. હા તો પછી મેં મનોરંજન માટે જ બનાવ્યો છે. એટલે તારે સુધીના વિડીયો ડિલીટ કરવાનો કે નહીં કરવાનો? એટલે ભાઈ, એટલે કેમ ડિલીટ એટલે કેવી રીતે? એટલે ડિલીટ તો કરો જ, વિડીયો પણ ડિલીટ કરી દેજો, બરોબર? એટલે મારી વાત સાંભળ ભાઈ, તો તારા અકાઉન્ટમાં ત્યાં વિડીયો બનાવ્યો ને, કોઈ તારા ભેગો ભાઈ કોણ છે એ બે નો બનાવલ છે, એ ડિલીટ કરી લાઈશ. બધું તો હું કરી લાખ મળી જાય. આ પેલા રોકસ્ટાર વાળો રે. હા તે કરી લાઈશ, તો હું પછી કરી ના ભાઈ, પેલા વિડીયો ડિલીટ અને માફી માંગવાની, પછી વિડીયો ડિલીટ થાય, બાકી ના થાય. એટલે કોણ માગે? રોસ્ટિંગના ધંધા લીધો ને મજા નહીં આવે, બરોબર? વિડીયો ડિલીટ થઈ જાવ જોવો. એ એક મિનિટ ઉભી રહે, તું કોણ છે? હું ગમે તે હોય, તારે વિડીયો ડિલીટ કરવાથી મતલબ ને. એટલે તો કેમ આટલો બધો કમેન્ટ કરે? મેં તારો બનાવ્યો છે. કાયદેસર થા, બરોબર? શું થાય? ઘમંડ તો કાયદેસર થા. એટલે કાયદેસર એટલે લેવા દેવા વગર તો શાનો કમેન્ટ કરે? એમ તારું નામ લીધું મેં? રોસ્ટિંગ વિડીયો બનાવ્યો કેમ? એટલે તું જોયે છે મારા વિડીયો? તો એમને જોયા વગર કીધું મેં? હા તો એક કામ કરીને, તને ગમે છે કે નહીં ગમતા? હું શું કરવા ગમાડું એવા વિડીયો? રોસ્ટિંગ વિડીયો થી તો મને નફરત અને એવા વિડીયો તો બનાવાય ને. તો પછી જોયો શું લેવા ઈ કે પેલા? તો મારા ફોનમાં આવ્યો, મેં જોયો એટલે કીધું ને. તો પણ તારે જોવો જ શું કેમ પડે? તને નતો ગમતો તો પછી તારે જોવાય નહીં. તો તારી માં ફાડાવા જોયો. એટલે તો પણ સીધી રીતે વાત કર્યો. આ તો છોકરી છે ને, એટલે થોડીક ઇજ્જત કરું છું. એ સુદ્યા હા તું એને હરખી રીત પર આપ. એમને ઈ છોકરીને તો આ છોકરી છે ને, એટલે થોડીક શરમ ભરું રહું છું. હેલો હેલો ભાઈ, વિડીયો ડિલીટ પ્રેમથી કરવાનો થાય છે, પછી આપણે આગળ વધારવાનું થાય. નથી કરવો દિલેટ, લે હવે નથી કરવો. ગાલ છે ને હાટની બોલી. એટલે તું સુધરી જાય તો સારું છે. ઈ છોકરીએ લેવા દેવા વગર ગાલ છે ની બોલી, નહીં કરવો દિલે. એ ખબર શું છે? વિડીયો ડિલીટ કરવાનો કે નહીં કરવાનો? નથી કરવાનો તે ગાલ છે ની બોલી. મજા નહીં આવે, કહી દીધું. પણ નથી લાવવી ને મજા. આ ક્યાં મજા લેવાના ધંધા માંડ્યા? તું છે કોણ પેલા પ્રથમ તો ઈ જ મુતન નહીં ઓળખતો લે. અને તું લેવા દે. બોલતી હોય અને કદાચ મેં તારો વિડીયો બનાવ્યો ને તો એક તું મને કહી શકે, પણ શું વાત લિમિટમાં કરવાની. લિમિટની વાત સાચી, પણ પેલા પ્રથમ હું તને ઓળખતો નથી, તારો વિડીયો બનાવ્યો નથી, તો પછી તું આ બીજા ભાઈનો વિડીયો બનાવ્યો લેવા દેવા વગર તું કેમ નામ લે છે વસમાં? બૈરું મારું હે ને. આ તો પણ બૈરું હાચું ભયા પડ્યા રહો ને, શું કેમ આવા ધંધા? પડતા એ મને એની વિડીયો જોયો એટલે એને ડિલીટ કરવાનું કીધું ને. હા તો પણ ઈ તારું બૈરું હોય ત્યાં બોલાવરાવ દે, હું એને કહું. હા બોલજે. હેલો હા તને એટલું બધું તને આ વિડીયો મેં બનાવ્યો તારાથી જોયો ના છું હોય, તો પછી તારો ઘરવાળો છે એને કે ને ઈ શું ઝકમરાવા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે તેમ આવે? એ તો બનાવ હું તો. હા તો પછી લ્યો તું બનાવે તો પછી અમે થોડી વિડીયો બનાવ્યો બરોબર, પણ તારે રોસ્ટિંગ મારવાની જરૂર તો આવતી હતી. તો રોસ્ટિંગ ઈ ભાઈએ કેમ બનાવ્યો? પણ મેં તો વિડીયો બનાવીને મારા આઈડી માં નાખ્યો કે મેં તને ગાલ નથી બોલી, કશું કીધું નતું, તો પછી તું વિડીયો શેર બનાવી કેમ કહું? એક મિનિટ એની અંદર તો શું બોલ્યો છે?
વિડીયોનો અધિકાર હું એની અંદર શું બોલ્યો એની અંદર બોલ્યો કે તું શું બોલ્યો મારી વાત સાંભળ તું હું બોલ્યો છે કે 5 રૂપિયાનો સિક્કો અને તારી માનો પીકો. હા તો પછી એવું તારે તું છે ને કેતો હતો એને કેતો એને પર્સનલ નામ લઈને કે પણ એમાં એવું છે કે ઈ મારો વિરોધ કરે ને એને લાગુ પડે એવું કરીને મેં દીધું બરાબર. તારા માટે મેં વિડીયો નતો બનાવ્યો. તારા વિરોધ કરવા વાળા છે કિયા છે લાવજે મારા કોણ કરે તારો વિરોધ. મારા વિરોધી તો ઘણા છે ઇન્સ્ટાગ્રામ માં હવે કોમેન્ટ ખરાબ આવે બધા વાળી મારા વિરોધી છે. હવે ના એમ ચા કઈ તું કઈ સલમાન ખાન આ વાત કરી કોઈ કેટરીના કેફ બીજી છે એટલે શું છે. આપણે વિડીયો બનાવ્યો બરાબર અને વિડીયોના અંદર ખરાબ કોમેન્ટ આવે. હા બરાબર. તો જેને કોમેન્ટ આવે એને હું કહું તો તારે ઉડતું રહેવાનું શું આવે એટલે રોસ્ટિંગ તારે શું બનાવવાનો આવે ઈયોને વિડીયો બનાવ્યો બરોબર. હા તો તારે બધું શું કરવાનું આવે તારે શું રોસ્ટિંગ બનાવવાનો આવે. મારો ધંધો છે રોસ્ટિંગ કરવાનો મને ખરાબ લાગે ને તો હું વગર પૂછે રોસ્ટિંગ કરું ને કોકને પૂછી નહીં કરું. એવું એમ તમારે કાપા તો ઘટાવા છે એમ ને તમારે તો એટલે શના કાપો એમ તો કઈ ગોદડા બીજા લઈને ગજેલાનો ધંધો કરવો એટલે તમારે કાપા કાઢવાની વાત કરો. બહુ શોખ ની શું ઉડતા તીર લેવાનો બહુ શોખ ને. શોખ તો હોય ને મને તો બધો શોખ છે. તમને લેવાનો શોખ એમ નતો બધો શોખ છે હાલવાનો શોખ છે મને તો અમારો એમ તો આપણે રૂબરૂ મળવું તો ચી બાજુ મળશે. રૂબરૂ તો ત્યાં મળવું હોય પણ હું હાલ હમણાં કામમાં છું ફ્રી નથી. રૂબરૂ શું હતું એના કઈ ફોન માં કોપરું જ હોય. ના તો રૂબરૂ મળો ને કે કહો તો વિડીયો ડિલીટ કર ને કે હવે ગાલો ઠેડું દાડવાનું ચાલુ કરું એટલે મુએ પછી ગાલો બોલીશ તું એ સહન નહીં કરી કે રોસ્ટિંગ વાળા પછી ખબર હા તારે વિડીયો ડિલીટ કરવાનો કે પછી હું મારા ચાલુ કરું. એટલે તો શું કરે હું પ્રેમથી કહું તાર જોડી સમજી જા ને. પ્રેમથી એટલે પ્રેમથી મોએ પ્રેમથી જ પૂરો છું મેં ગાલ બોલી હતી બધી. હા તો મેં 3 થી 4 વાર કીધું વિડીયો ડિલીટ કરવાનો તે હજુ હા કે નાનો જવાબ નહીં આલ્યો. પણ વિડીયો કેવી રીતે ડિલીટ કરો એમાં જ્યાં કઈ ભાઈ બોલ્યો એવું હું બોલ્યો છું એમ કીધું કે 5 રૂપિયાનો સિક્કો તમારી માનો સિક્કો મારી વાત સાંભળ તું પેલી સાની મારી વાત સાંભળ ને. હેલો હા 1 મિનિટ તું એ ડાયલોગ તમે ઇન્સ્ટાગ્રામ માં બનાવ્યો બરોબર પણ આ તો વિડીયો કેવો બનાવ ખબર હે આજ વિડીયો એવો બનાવ કે 5 રૂપિયાનો સિક્કો ને વિક્રમ સોલંકી માનો પિક્કો એવો વિડીયો બનાવવા તો. હા તો તાર બનાવી નાખ ને તો તાર કશું વાંધો ને મને કોઈ ફરક જ નહીં પડતો ને. તને તો ફરક ના પડે તારે ચોક રખડવાનું હોય છે આ તો વિરુદ્ધ વાળા હમણાં બંકા તો ઈ છે હમણાં તારા ઘરે આવી સીધું છે. ના કશું વાંધો નહીં પણ મારે એવો કોઈ ફરક પડતો જ નહીં મને કોઈ બોલી જાય કે એનો કશું વાંધો તો તારે ઇન્સ્ટાગ્રામ માં બનાવો બનાવી પર એનાથી ડબલ પણ સુધીના વિડીયો ડિલીટ કર કે તું એ તાણ પણ વિડીયો પણ શું લે ડિલીટ કરતો તું કરીને તારી આઈડી થી લે પેલા તે ચાલુ કર્યું મેં કર્યું તે કર્યું તારો વિડીયો મારા મો આમ રીલ જોતો તો આવ્યો એટલે પણ એ તો વિડીયો એવો હતો કે 5 રૂપિયાનો સિક્કો કે તારી માનો પિક્કો એવો વિડીયો હતો એ તને થોડું લાગુ પડતો હતો. એટલે મને તો લાગુ નથી પડતું પણ બીજાને પડે ને ગમે એને તો છે ને ભણાવવામાં. હા તો બીજાને પડતો હતો તો બીજાને પડતું હતું તને પડતું નતું. હા તો મને પડતો મને એવું લાગ્યું કે લાવો આપણે બનાવી લાગે અને તો 1 મિનિટ ની અંદર મોચા ખરાબ બોલ્યો મેં આમાં ચોખ્ખું કીધું ને કે એલા ભાઈ તો કે એવું બોલ્યો તો કે 5 રૂપિયાનો સિક્કો ને તમારી માનો પીકો મેં કહ્યું તમારી માન ચા લોડા ઉગલ છે કઈ એ તમે કીધું પીકામથી પેદા છે આશું વાત હાસી છે ને તો પછી આ ઓલી છોકરી શું કહી રહી છે ક્યાં જઈ આપણે બધા પીકામ થી બધા પીકામ થી પેદા થાય કોઈ લોડામ થી પેદા ના થાય. એ છોકરી શું ધંધા આજે તને શરમ લાજ બીજી હે ને એ શરમ મારે શરમ છે ને શરમ કેવી આવે છોકરી વાત કરતી તો પણ થોડી લિમિટ માં વાત કરીએ એટલે છોકરીને ખબર હશે ને છોકરી તારા વિડિયા જોવે છે ઈરી એને એનું શું નામ છે ઈ તું આ ભાઈના વિડિયા જોયા છે તારા ધણીના. હા તો એમને જોયા વગર કીધું હશે. હા તો તારો ધણી આખો દાડો પીકો કરતો હોય છે પછી મોએ ઈનું કુંરો છું કાઈ મો કાઈ વધારે તને ગાડ્યું નથી બોલતો તારા ધણીના વિડિયા જોવે મારા જોવે એકનો એક જ છે. હું તને શું કહું હું પ્રેમથી છેલ્લી વોર્નિંગ આલું વિડીયો ડિલીટ કરી નાખજે પછી મજા નહીં આવે બરોબર. મારાથી કોઈ ગાળ બોલાઈ જા હું તને કહી મારાથી કોઈ ગાળ બોલાઈ જાય પછી તને સહન નહીં થાય. એ મને કશું કઈ ફરક જ નહીં પડતો ગમે તે ગાળો બોલી દે તારે ડિલીટ કરવા દે કે નહીં કરવાના હું તને છેલ્લી વાર કહું નહીં કરવાનું ડિલીટ નહીં જ કરવાનું નહીં કરવાનું તારો ધણી તારા ધણીના માંથી ડિલીટ કરાવરા ઈ કરશે હું કરી નહીં કરવો લે પાછળથી કોઈ થાય ને પછી મન ના કેતો બરોબર. એટલે શું પાછળથી શું થાય ગમે તે થાય એટલે ગમે તે શું કે નામ ખબર પડે ને મને ના શું કરો બેનથી હું તને શું કરો કહું એટલે આમ કે ખબર પડે ને એટલે પાછળથી શું થશે
એટલે કાંઈ શું તમારે મને મરાવાનો વેચ છે હાથ પગ ભગાવાનો? બધું એ થા. હા તે વાંધો ને એવું શું આપણે વળી 100 કાપીને ગટરમાં ફેંકી દ્યો હે. કશું વાંધો ને આપણે ખાટલો ઢાળી 100 મહિના પડ્યા રહે. બધું થાય. ના ના કશું વિડીયો ડિલીટ નહીં થાય ને હા તો પોલીસ કમ્પ્લેન બી થાય. તે કશું વાંધો ને તો તાર કરી પડી ધમકી, ઓપન ધમકી. હા તો તારા વિડીયો જોઈ ને તો તારા વિડીયો કેવી ગાડી બોલતી હોય છે તો તું મને શીખવાડવા આવી છે તારો અકાઉન્ટ મેં જોવો એનો એક વિડીયો ગાલા વાળો હોય જ નહીં. મારો વિડીયો જો તું મને ગાળો વાળો ગાટીને આપી ને તો તું કોઈ નહીં કરવા તૈયાર બોલ. મારે ચોકમ તને કરાવવું પડે. ગાળો વાળા તમારા જેવા તો ઝઘડા કરતી જ નહીં બરોબર. ના 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 તું ધધાગડા ના કરતી હોય અત્યારે અહીં કોન્ફરન્સમાં આવું આપણે નહીં અને આ તારા ધણીને ઉપર લઈને તું આવે નહીં. આવે ને ચમના. અને તને બીજું વધારે કાંઈ નથી કેવું તારે બનાવી તું રોસ્ટિંગ એવા મારી તો ના 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 1 મિનિટ તારે આ ભાઈથી લગ્ન થઈ ગયા છે કે કોઈ હગઈ કરેલી છે હે ઈ હા તારે આ ભાઈથી લગ્ન કર્યા છે કે કોઈ હગઈ કરેલી છે? એ બધી તારા પંચાયત નહીં. હા તો પછી તને આ આવો સુધીને તારે એટલું બધું જ પડા પૂછ લેવાનું આવે છે. ના ના તને આવો ઝાંટ દેવો જ જમ્યો ઝાંટ દેવો જ ઘરવાળો મળ્યો. બીજા ઘણા હતા હારા ક્યાંક બીજે ના કરે પર એ લોડા તને બોલતે પેલા શરમ નહીં આવતી? ના ના આપણે તો લે શરમ મને નથી આવતી મેં કીધું ને. લાજ વગર શરમ ના આવતી રે શું કરવા આવું રોસ્ટિંગ નું પોસ્ટિંગ બનાવો? હા તો એ તો મારો ધંધો છે બનાવું છું હું તો ગમે એના ઉપર રોસ્ટ કરું તોય મારું નામ લે હું તારા ઉપર રોસ્ટ કરું. ના જાય હોર રાખજે. શું તને તો એક દાડો પકડીને મારો હે ને ગોડ ને બોડ બધું જ ફળાઈ નાખું વરાય. કશું વાંધો ને મારે તમારા દેવા મને દાડો ઉગીને ધમકી છે એટલા હાલે છે. એવું એમ ને આ ધમકી આલવા વાળા આગળ છે ને એ અલગ છે. અને એ તને કુમાર ભાઈ મોતાને ભાઈ એટલા માટે કરું રો કે આ બા છોકરી છે ને એટલે મારે ભાઈ કરવો પડે. હા બાકી આ નકે મો ના બોલવાનું શું બોલીને ઉભો રહ્યો હોય. એવું તો બોલ કે ચમ બોલ તારી ફાટે તારી ફાટવાની વાત નથી તમારા બે લબુક થાય લાગે. ના ના તમારે બે ને ઉભા ઝાંટા ખરી જાય ને એવી ગાડીઓ બોલતા આવડે છે અને તમે ભેણસો બે પેદા છે ને એનો તમને અફસોસ થાય કે અમે પેદા થઈ એવી ગાડીઓ બોલતા આવડે છે મને. પણ હું એવો ગેલ તારા પર હું હમણાં ઘડીક રે હમણાં નાઈ બાઈ તારા ઉપર ઝાટું તારા ઉપર એવો વિડીયો બનાવ તારી ગોડ ફાટી જાય ને એવો વિડીયો બનાવ વરાક. હા કશું વાંધો ને તો બનાવી ને ચા ના થઈ. પછી પેલા રોક સ્ટાર વિક્રમ સોલંકી પછી ઇન્સ્ટા બંધ કરે છે કે હેડ એવા વિડીયો નાખું વરાક. શું વાંધો ને મને અમે ઇન્સ્ટા બંધ કરાવવા કેટલા અમે મથેરા છે અને હવે તમે બે મહેનત કરવાની ચાલુ અને અમે હોય અલગ બરોબર. ના ના તમે અમે અલગ જ છો ને અમે ક્યાં કીધું કે તમે ઓલ્યા છો તમે અલગ જ છો. કેટલા ને આવા કેટલી છોકરીઓને બદનામ કરે ને વિડીયો બનાવી લ્યો એ તો જેને બદનામ થવાનો શોખ હોય એ બદનામ થાય બાકી શું. પછી બિચારા કોઈના છોકરાને કેટલા બદનામ કર્યા આવી રીતે બદનામ કરો તો પછી ની ગાલું કોઈની બિચારા હગઈ થતી હોય ના થાય પણ ના થાય ને એ તો એના લખણ એવા હોય 32 લખણ ના પૂરા હોય એના છોકરાને પછી કે ઢોળતા હોય પછી એવા ધંધા માંડીને બેઠા. હવે આ છોકરી તમે આમાં રોસ્ટિંગ વિડીયો બનાવો તમે કેટલા મરાવતા હશો ને એટલા જોડે અમે તમારી રીતે ગમે તે કરા. ના મરાવતા દશો જ મને એવું લાગે રોસ્ટિંગ માં જીઓ તમારી મારતો દશે તમને માર્યા છે પકડી ચેટલી દે. એ તો લ્યો ઈ તમારે ક્યાં પંચાયત કરવાની આવે છે. આ તાર બૈરું થી વાત કરે એ વિડીયો બનાવે છે તો એ મરાવતી થશે ને? એ ના મરાવે કદી. કેમ ના મરાવે એટલે? એ તો પૂછતું આનો તને શું કે ભળ. હેલો ક્યાં જતી રહી એને બોલાવજે હવે. હેલો બોલ. હા તને કેવું બોલ્યો? એ તો મારે શોધી વાળા છે તો બોલાય તો રોસ્ટિંગ વાળા નાગા જ હોય અમે. એટલે નાગા એટલે ચાકા એમ અમે ભાઈ તને હું પ્રેમથી કહું વિડીયો ડિલીટ કરવાનો છે? ના ડિલીટ ઓલાના કોઈ પાસ કરી લાગી અઠવાડિયા ચીડો ટેન્શન ના લ્યો. એટલે શું અઠવાડિયા ચીડે મારો પેલા લઈશ ને પછી ડિલીટ કરીશ? અઠવાડિયા ચીડા પેલા તારા બૈરું બોલ. ખાલી એક હેલો 4-5 ફોલો સારું કરીને આ વિડીયો બદનામ સિયાક ના છોકરાને બદનામ ના કરો ને કે પછી 5 રૂપિયાનો સિક્કો એમાં બનાવે ને 5 રૂપિયાનો સિક્કો કે વિક્રમ સોલંકી માનો પિક્કો એવી રીતે હું તારા પર બનાવીશ પાહું. કશું વાંધો ને મારે બનાવી જાય ને મોચા હતી ભાઈ કર બનાય તો તાર મને કોઈ ફરક પડે. હારું હેડ હમણાં તો તને થોડી વાર રે બરોબર હું તને ફોન કરું મોડા. પછી એક બીજું તને હવે છેલ્લે કહેતો હતું હા કે આ પછી આ તારું તને દેવું બૈરું મળ્યું છે ને મેં તો જોયું નથી. હા પછી ઓલાના કોઈ શાંતિ છે હું તો આપણું નામ લેવાનું મેલો છું અને આથી બૈરું મળ્યું છે ને એને વાપરી ખો કરનારો ને કાઢનારો.
ભાઈ બૈરાનું તારે એમાં પડા પૈસું લેવાની, બૈરું મારું છે. પણ તારું છે તેમાં તાર હું તને કહું છું, મને ઈ ઉતાર છે કે હારું એટલે તું મને ભેગો થાય ને કે હમણાં હું તારી ગોડમાં વિડીયો ચો બનાવજો, તારી ગોડ ને બધાનો. કશું નાઈ ગયું. ખબર એ ભાઈ ખબર શું એને તો બૈરું એ તારે બૈરું હે મારે જ તું નથી. કાળી ચૌદી. હા ના એટલે તારે ચમ તને એટલી બધી દયા આવતી એક કામ કરીને કોઈ તાર છે તારા છે કોન્ટેક્ટમાં? મારા કોન્ટેક્ટમાં હોય ને તો તને ના કરાવું, ખબર પડી ને. હા તો કોઈ તારા કોન્ટેક્ટમાં હોય તો એટલી બધી દયા આવતી કરાય કરું તો હગું કરું. મને મારા કોન્ટેક્ટ વાળા ના આલો એ તો વાત છે, તું કદી ના આલો. એક કામ કર, મારા કોન્ટેક્ટમાં છે મારો લોડો, બોલ તારા ગોડ માટે નવરો જ છે. હવે એક કામ કરે, હવે સાના માના તમે બે છે ને ગાડી ઉપર ખાપા લાખીને હુઈ જો અને તારી હા હારું હું તને હમણાં તને ફોન કરું પછી ઉપાડજે, બરોબર? મારા થોડું કોઈ તારા વાદે નવરો નહીં, હું કોઈ તારા વાદે નવરો નહીં, બરોબર? મો તો નવરો નતો તે તમારા તું સુદે મારો વિડીયો ડિલીટ કરી નાખજે ને તારી ગોડ આઈને મારી નાખીશ ઘરે એન્ટી. ના કશું તું ગમે તે ગોમ ને હું તને ઓળખતો નહીં, તું ચોનું છે ચોનો નહીં, પણ તારું લોકેશન તરત તાર બૈરાને લેતા આવજો ભેગો વિડીયો ડિલીટ કરાવવા. હા માર બૈરું બધું લાઈશ. આ તાર બૈરું લાવજે ભેગો, પછી વિડીયો હું ડિલીટ કરીશ. એ આવશે તારી ગોડ મારી જાય. હા ભલે મારી જાતી, તો તાર બૈરું લાવજે ને તારું બૈરું માર તો એને જોવાની ઈચ્છા છે. તો તાર ગોમ માં આવું ને? હા ગમ મને તું તાર મને ફોન કરીને આવજે એટલે હું તને કોની લોકેશન. શું તારી તાકાત નહીં કે તું વાર હમું આવીને ભરે. ઓહો એટલે એમ ક્યાં કઈ તું ઓલી છે પિક્ચર ની કઈ હિરોઈન બીજી? હિરોઈન તો નહીં, પણ તું એક દસ ને તો ખબર છે.